આપણે આ દેવાંગભાઈ છે જે મોટા સુરતાથી આવે છે, જેને કમરનો પ્રોબ્લેમ હતો, જેને L5S1 ની પ્રોબ્લેમ હતી, જેની અંદર ગાદી દબાતી, નસ દબાતી. તો આપણે દેવાંગભાઈને વાત કરીશું કે એને કઈ રીતે રિઝલ્ટ આવ્યું. દેવાંગભાઈ તમારે? મને છેલ્લા 2 મહિનાની તકલીફ હતી. હા. અને તકલીફમાં કમર હું આવી રીતે સરખો બેઠો છે એ રીતે બેસી નહોતો શકતો. જ્યાં જાઓ 7-8 જગ્યાએ દેખાડ્યું હતું મેં, અને જ્યાં જાઓ ત્યાં મને ફક્ત એટલું કહેતા હતા તમને ગાદીમાં હોજો છે, આરામ કરો એટલે મટી જાય છે. પણ આરામય નહોતો થઈ શકતો. અમુક પોઝિશનમાં હું સૂઈ નહોતો શકતો અને એવી બધી તકલીફ હતી. જે મને વજન ઉપાડતા તકલીફ થઈ ગઈ હતી, પછી વધી ગઈ તકલીફ. પણ હું અહીંયા આવ્યો પછી મને બહુ એટલે અત્યારે હાલના તબક્કે 95% હાવ નોર્મલી બધી રીતે બેસી શકું, કામ કરી શકું, બધું કરી શકું છું. 95% મને રાહત થઈ ગઈ છે. આ ભાઈએ મને જે કીધું હતું સાહેબે કે તમને 10 દિવસમાં સારું થઈ જશે, એ પરિણામ આ તમે બધા જોઈ શકો છો. આપણે કોઈ ટેબ્લેટ કે કોઈ ટીકડી કે તમે દવાનો યુઝ કર્યો? કોઈ પણ જાતની ગોળીનો યુઝ મેં કર્યો નથી. કોઈ વસ્તુ નહીં, કોઈ પણ જાતની. ઓકે. આજે કમ્પ્લીટ છે ને? કોઈ પ્રોબ્લેમ? કમ્પ્લીટ છે. બધું મને ટ્રીટમેન્ટ દ્વારા સારું કરેલું છે. ઓકે.